જય શ્રી કૃષ્ણ. શું તમને ખબર છે કે તમારો મગજ તમારા લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન જેવો દેખાય છે? હવે વિચાર કરો કે તમારો મગજ સરખી રીતે કામ કેમ નથી કરતો. કેમ કે તમારું સવારે જો જ્યારે પેટ સાફ ના થાય તો તમારું મગજ સાથે એનું કનેક્શન છે. તમને યાદ નહીં થાય, યાદ શક્તિ તમારી વીક થઈ જશે, કોન્સન્ટ્રેશન એકદમ વીક થઈ જશે, કોન્ફિડન્સ લેવલ તમારો વીક થઈ જશે, તમને એન્ઝાઇટી, સ્ટ્રેસ, નેગેટિવ થોટ્સ આ બધું બહુ થશે. સાથે ગેસ, બ્લોટિંગ, એસિડિટી, કોન્સ્ટિપેશન આ સિવિયર હોય તો તમારા મગજમાં નસો બધી વીક થઈ જાય ને બધી જે તમારી આંખમાં વાત છે એ બધી તમારા મગજમાં વહી જશે ને મગજમાં જ્યારે વાત ભેગી થઈ જાય તો તમને પેરાલિસિસનો એટેક આવી જાય, તમને પાર્કિન્સનનો એટેક આવી જાય, સાથે સાથે ઘણા લોકોને ટ્રેમરનો એટેક આવે છે, ઘણા લોકોને ડિપ્રેશન બહુ જલ્દી આવી જાય. આ બધા રોગ આપણે જો સારા કરવા હોય તો આપણી આંખ સાફ થવી જરૂરી છે. તો સવારે 5 વાગે ઉઠીને 1.25 લીટર પાણી, વોર્મ વોટર, નવસેકું પાણી પી જજો. એ ગટાગટ નહીં પીતા, બેસીને સિપ કરીને પીજો. 2 થી 3 મિનિટમાં તમારું પેટ આખું સાફ થશે તો તમારું શરીર બધા રોગોથી મુક્ત થઈ જશે. કરશો તો તમને ફાયદો થશે.